જય શ્રી કૃષ્ણ. આપણે 5મો યુનિટ સ્ટાર્ટ કરી છે. ધોરણ 11 બાયોલોજીમાં 5મો યુનિટ હવે સ્ટાર્ટ કરી છે. 5મો યુનિટ હ્યુમન ફિઝિયોલોજી. યુનિટનું નામ છે હ્યુમન ફિઝિયોલોજી, એટલે કે માનવ દેહ ધર્મ વિદ્યા. માનવ શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. આ જૈવ રાસાયણિક ક્રિયાઓમાં આપને ખબર છે પાચન એટલે કે પોષણ, શ્વસન, ઉત્સર્જન, રુધિર પરિવહન, સંનિયમન જેમાં અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર, આ બધા ટોપિક ભણવાના છે 11માં. સાદી ભાષામાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પછી દેહ પરિવહન તંત્ર, ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્રો, એમની સંરચના, એમના કાર્યો અને એમની અનિયમિતતા એટલે કે એમને પરિણામે થતા રોગો, આટલા ટોપિક દરેક ચેપ્ટરમાં છે. તમે પાચન તંત્ર લ્યો તો પાચન તંત્ર એમાં થતી ક્રિયા અને પાચન તંત્રની અનિયમિતતાને પરિણામે થતા રોગો. અહીંયા આપણે 17મું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. 16મું ચેપ્ટર આપણે સ્ટાર્ટ નથી કરતા, કારણ કે 16મું ચેપ્ટર એટલે કે પાચન તંત્ર, સાંભળજો, જે CBSE કોર્સમાં એમને કટ કરેલું છે, એમની થોડી ઘણી માહિતી કટ કરેલી છે. આ સંપૂર્ણ ચેપ્ટર છે, માટે આપણે એ ચેપ્ટર પહેલાં લઈએ છીએ. આમ 10મા ધોરણમાં પણ આ બધા તંત્રો વિશે થોડી ઘણી માહિતી તમારી પાસે છે, એટલે કોઈ બહુ આ યુનિટમાં તમારે ઝાઝો પ્રશ્ન નહીં રહે કે ન સમજાણું હોય તમને. પ્રકરણ 17નું ટાઇટલ છે શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. આ એનું ટાઇટલ છે, આ કાર્ય છે ટૂંકમાં, શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, પ્રકરણ 17નું. હવે સામાન્ય 16મા ચેપ્ટરને ધ્યાનમાં રાખીને આગળ લો. આ કોષ છે, અહીંયા જ ધ્યાન રાખજો. આ કોષ છે, આ કોષ છે. આ કોષને પોતાના જૈવિક કાર્યો કરવા માટે સતત શક્તિ મળતી રહેવી જોઈએ. એ શક્તિ કયા સ્વરૂપે મળતી રહેવી જોઈએ? તો કે એટીપીના સ્વરૂપે. એટીપી સ્વરૂપે શક્તિ મળતી રહેવી જોઈએ આ કોષને. આ માટે આ કોષમાં રહેલા, કોષની અંદર રહેલા ગ્લુકોઝ જેવા શ્વાસ્ય પદાર્થ, આ ગ્લુકોઝ છે જે કોષની અંદર છે, આ ગ્લુકોઝ જેવા શ્વાસ્ય પદાર્થનું શું થવું જોઈએ? વિઘટન થવું જોઈએ. અને આ વિઘટન માટે આ કોષને સતત ઓક્સિજન મળતો રહેવો જોઈએ. જો ઓક્સિજન આમને મળે એટલે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય, એમનું વિઘટન થાય, ઓક્સિડેશન. એટલે આ ગ્લુકોઝના ઓક્સિડેશનથી એટીપી સ્વરૂપે શક્તિ છૂટી પડે અને પ્લસ CO2 છૂટો પડે. CO2 કાર્બન ડાયોક્સાઇડ, ધ્યાન રાખજો. આ શક્તિનો ઉપયોગ આ કોષ પોતાના જૈવિક કાર્યો કરવા માટે કરે. આમ આના ઉપરથી મને એટલી ખબર પડે કે જૈવિક કાર્યો કરવા માટે કોષને સતત ઓક્સિજન મળતો રહેવો જોઈએ અને એ ગ્લુકોઝનું એ જે શ્વસનની ક્રિયા થયા એ ગ્લુકોઝનું ઓક્સિડેશન એટલે એ એક પ્રકારની અપચય ક્રિયા છે. ઓક્સિજન કોઈને મળે એટલે આપણે એમ કહીએ કે શ્વસન. એટલે અહીંયા જે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે એ એક પ્રકારની શ્વસનની ક્રિયા કહેવાય, જેને અપચય ક્રિયા કહેવાય. કારણ કે અહીંયા ગ્લુકોઝનું વિઘટન થાય, નિર્માણ નથી થતું. આપને ખબર છે વિઘટનાત્મક ક્રિયાઓને આપણે શું કીધું? અપચય ક્રિયાઓ. પણ જો ગ્લુકોઝનું સંશ્લેષણ થાય તો ચય ક્રિયા, કારણ કે પદાર્થનું સંશ્લેષણ થાય છે. માટે ગ્લુકોઝ જેવા, સાંભળજો, ગ્લુકોઝ જેવા કાર્બનિક દ્રવ્યોના ઓક્સિડેશનને પરિણામે મુક્ત થતા CO2નો વિનિમય પણ થવો જરૂરી છે. CO2 મુક્ત થવો પણ જરૂરી છે. આમ શ્વાસોશ્વાસ એટલે તો કે વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2 ના વિનિમયની પ્રક્રિયાને શ્વાસોશ્વાસ કહેવાય, જેને આપણે સાદી ભાષામાં શ્વસન કહીએ. વાતાવરણીય O2 ને હું ક્યાં લઈ જાઉં? તો કે મારા કોષ સુધી લઈ જાઉં.
અને મારા કોષમાં ઉત્પન્ન થતા કોણ? તો કે CO2 ને મારા શરીરમાંથી એને બહાર કાઢો. તો આ જે પ્રક્રિયા છે એને શ્વાસોશ્વાસ કહેવાય. મને આ પ્રક્રિયામાં કોણ સહાય કરે? તો કે આ તંત્ર સહાય કરે, શ્વસન તંત્ર. આપણું તંત્ર છે, આ છે રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્ર, આખું તંત્ર છે. આ તંત્ર મને આમાં સહાય કરે. કેમાં? તો કે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં. ધ્યાન રાખજો. થઈ ગયું હજી એકવાર. શ્વાસોશ્વાસ એટલે કે વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2. અરે કેવી રીતે CO2 ઉત્પન્ન થયો કોષો દ્વારા? તો કે ગ્લુકોઝના ઓક્સિડેશનને પરિણામે થયો. ગ્લુકોઝનું ઓક્સિડેશન એટલે શ્વસન, જે એક પ્રકારની અપચય ક્રિયા છે. આમના ઓક્સિડેશનથી ઉત્પન્ન થતા CO2 ના વિનિમયની પ્રક્રિયાને શ્વાસોશ્વાસ કહેવાય, જેને આપણે સાદી ભાષામાં શ્વસન કહીએ છીએ. પૃથ્વી ઉપરના જુદા જુદા પ્રાણીઓમાં આ શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો આધાર, સાંભળજો, આધાર એમનું નિવાસ સ્થાન એ પોતે ક્યાં રહે છે અને સ્તરીય આયોજન એમનું બંધારણ પર રહેલો છે. તો આપણો પ્રશ્ન થયો એના પછી શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો આધાર એટલે એને કહેવાય શ્વસનાંગો. ટોપિક મારો આ છે. જુદા જુદા પ્રાણીઓમાં શ્વસનનું કાર્ય કરવા માટે જુદી જુદી સંરચનાઓ હોય. આ જુદી જુદી સંરચનાનો આધાર એ ક્યાં રહે છે એટલે કે એમનું નિવાસ સ્થાન અને એમના સ્તરીય આયોજન ને આભારી હોય. તો અત્યારે સીધો પોઈન્ટ થઈ ગયો. શ્વસનાંગો એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે કોણ? તો કે શ્વસનાંગો. તો આ શ્વાસ નો આધાર. હવે આની કાંઈ જરૂર નથી, આપણે અહીંયા જ ધ્યાન રાખજો. હવે અત્યારે આપણે આની કાંઈ જરૂર નથી. આ પૂરું થઈ ગયું. આ પહેલો મુદ્દો. શ્વાસોશ્વાસ આપણે ભણી ગયા. કોને શ્વાસોશ્વાસ કહેવાય એ કહી દીધું. હવે આપણો ટોપિક છે શ્વસનાંગો. શ્વસનાંગો કઈ ક્રિયા કરે? તો કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે. શ્વાસોશ્વાસની ક્રિયા એ કોના દ્વારા થાય? તો કે શ્વસનાંગો દ્વારા થાય. એ શ્વાસોશ્વાસની ક્રિયાનો આધાર અથવા શ્વસનાંગોનો આધાર, સાંભળજો, સજીવ જ્યાં વસવાટ કરે છે એ જગ્યા એટલે ક્રિયા નો આધાર બે બાબત ઉપર છે. એક, એમના નિવાસ સ્થાન અને સ્તરીય આયોજન. કૌંસમાં લખી શકું દેહ રચના, આમના ઉપર આધારિત છે. જુદા જુદા પ્રાણીઓમાં શ્વસનનું કાર્ય કરવા માટે જુદી જુદી સંરચના હોય. શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોને શ્વસનાંગો કહેવાય. આ શ્વસનાંગો જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા હોય. એમનો આધાર બે બાબત ઉપર હોય. એ ક્યાં રહે છે? નિવાસ સ્થાન અને એમનું સ્તરીય આયોજન એટલે કે એમની દેહ રચના. નિમ્ન દેહ રચનાથી માંડીને જટિલ દેહ રચનાના સજીવો હોય. તો એમાં કયા ક્રમે છે સજીવ અને કઈ જગ્યાએ રહે છે એને ધ્યાનમાં રાખીને એ સજીવમાં શ્વાસોશ્વાસની ક્રિયા બદલાય. ધ્યાન રાખજો. હવે આપણે એક ધ્યાનમાં લઈએ, આખી એક ટેબલ સ્વરૂપે આપણે એને ધ્યાનમાં રાખી. અહીંયા ધ્યાન રાખજો. આ છે શ્વસનાંગો. અહીંયા લેશું આપણે શ્વસનાંગો અને અહીંયા એમના લેશું એક્ઝામ્પલ. તો આખું આપણે ટેબલ તૈયાર કરીએ. ધ્યાન રાખજો. સૌથી જુદા જુદા પ્રાણીઓમાં આ સંરચનાઓ જુદી જુદી છે. એમાં શ્વસનાંગો તરીકે શું હોય? તો કે સમગ્ર શરીરની સપાટી. કેટલાક પ્રાણીઓ છે ને એ પોતાના સમગ્ર શરીરની સપાટી દ્વારા વાતાવરણીય O2 ને મેળવે અને કોષોમાં ઉત્પન્ન થતા CO2 ને દૂર કરે. જેમના એક્ઝામ્પલ કોણ છે? એમાં કોણ આવે? તો કે અપૃષ્ઠવંશીઓ. નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓ જેવા કે સછિદ્ર, કોષ્ઠાંત્રીઓ, સછિદ્ર પ્રાણીઓ, કોષ્ઠાંત્રીઓ અને ચપટા કૃમિઓ.
પૃથુકૃમિઓ. આપણે ભણી જ ગયા છીએ સછિદ્ર, છિદ્રકાય, કે જેમના શરીરની સપાટી પર છિદ્રો આવેલા હોય. આ છિદ્રો દ્વારા પાણીના પ્રવાહ મારફતે ઓક્સિજન કોષની છિદ્રિષ્ઠ ગુહામાં આવે અને ત્યાંથી કોષોમાં જાય. કોષો દ્વારા ઉત્પન્ન થતો CO2 છિદ્રિષ્ઠ ગુહામાં આવે અને છિદ્રિષ્ઠ ગુહામાંથી આસ્યક મારફતે શરીરની બહાર નીકળી જાય. આપને ખબર જ છે કે એ જ માર્ગે બહાર નીકળી જાય. પણ વાયુઓની આપલે ક્યાંથી થાય? તો કે શરીરની સપાટી પરથી થાય. સમગ્ર દેહની સપાટી કે જે શ્વસનાંગ તરીકે વર્તે. ધ્યાન રાખજો. એમના ઉદાહરણ આપ્યા મેં તમને. કેટલાકમાં ભીની ક્યુટિકલ યુક્ત ત્વચા, સાંભળજો, ક્યુટિકલ યુક્ત ત્વચા, ભીની ક્યુટિકલ યુક્ત ત્વચા એટલે ભીની ક્યુટિકલનું આવરણ હોય સમગ્ર શરીરની સપાટી ઉપર અને એમના દ્વારા વાયુઓની આપલે થતી હોય. એમાંનું એક્ઝામ્પલ છે અળસિયા, અર્થવોર્મ. ધ્યાન રાખજો. કેટલાકમાં શ્વસન નલિકાઓ, શ્વસન નલિકા, ખાસ એક્ઝામ્પલ છે કીટકો. કીટકોમાં શ્વસન નલિકા દ્વારા આ પ્રક્રિયા થાય. કીટકો ફોર એક્ઝામ્પલ વંદો. ધ્યાન રાખજો. તો કેટલાક એવા છે કે જેમાં વાહિનીમય રચનાઓ આવેલી હોય, વાહિનીમય ઝાલરો જેવી રચના. તો કેટલાકમાં કોથળી જેવી રચના, વાહિનીમય કોથળીયુક્ત રચના, જેને ફેફસા કહેવાય. એટલે વાહિનીમય ઝાલર અથવા ફેફસા. તો એમાં ખાસ ઉદાહરણ કોણ છે? તો કે સંધિપાદ એટલે કે જળચર, દરિયાઈ સંધિપાદ અને મૃદુકાય. જો દરિયાઈ સંધિપાદ અથવા જલચર સંધિપાદ અને મૃદુકાય હોય તો એમાં ઝાલર હોય. ધ્યાન રાખજો. પણ જો સ્થલીય સ્વરૂપો હોય સંધિપાદ અને મૃદુકાયના તો એમાં વાહિનીમય ફેફસા હોય. ખાસ ધ્યાન રાખજો. હજી આગળ ઝાલર, ખાલી ઝાલર. તો કે પૃષ્ઠવંશીઓમાં મત્સ્ય છે એ ઝાલરો દ્વારા શ્વસન કરે. આમાં ઉદાહરણ આવશે મત્સ્ય. જ્યારે ફેફસા પૃષ્ઠવંશીઓમાં સરીસૃપ, પેટે ઢસડાઈને ચાલનારાઓ, વિહક પક્ષીઓ અને બધા જ સસ્તન એ ફેફસા દ્વારા શ્વસન કરે. દેડકો છે એ ભીની ત્વચા દ્વારા શ્વસન કરે. આમ જુદા જુદા પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા જુદા જુદા શ્વસનાંગો દ્વારા થાય. આ જુદા જુદા શ્વસનાંગોનો આધાર એમના વસવાટ અને એમની સ્તરીય આયોજન ને આભારી હોય. ધ્યાન રાખજો. આખો ટોપિક હતો. આખો ટોપિક અહીંયા શ્વસનાંગો એક ટોપિક છે. આ ટોપિક હાવ ઇઝીલી જે આગળ 10મામાં પણ ભણી ગયા છો. ખાલી એટલો મુદ્દો થાય, જુદા જુદા પ્રાણીઓમાં શ્વસનનું કાર્ય કરવા માટે જુદી જુદી સંરચનાઓ હોય. આ જુદી જુદી સંરચના એટલે કે શ્વસનાંગોનો આધાર બે બાબતો પર હોય. જ્યાં વસવાટ કરે છે એ જગ્યા અને એમની દેહ રચના આયોજન સ્તર ઉપર. તો આ MCQમાં પૂછાય, કોલમ પ્રકારનું MCQ. અહીંયા ઉદાહરણ આપ્યા હોય, આ બાજુ સામે એ કેમના દ્વારા શ્વસન કરે છે ને એ સંરચના આપી હોય. ફોર એક્ઝામ્પલ દેડકો. તો મોટે ભાગે દેડકો એમની ત્વચા દ્વારા શ્વસન કરે. શરીરની સપાટી આવે ત્વચા, એમાં શરીરની સપાટી એટલે કે ત્વચા દ્વારા શ્વસન કરે. અળસિયું હોય તો એમાં ભીની ક્યુટિકલ યુક્ત આવરણ જે શરીરની સપાટી ઉપર હોય. મનુષ્ય હોય તો ફેફસા દ્વારા શ્વસન કરે. મૃદુકાય કે સંધિપાદ, જલીય મૃદુકાય કે સંધિપાદ, જલીય દરિયા અથવા જલીય, જનરલ શબ્દ વાપરો, જલીય. તો એ વાહિનીમય ઝાલરો દ્વારા. પણ જો એમના સ્થલીય સ્વરૂપ હોય, જમીન ઉપર રહેતા હોય, સંધિપાદ કે મૃદુકાયના સ્વરૂપો, તો એ બધાય વાહિનીમય કોથળી યુક્ત ફેફસા જેવી રચના. મત્સ્ય હોય પૃષ્ઠવંશીમાં તો ઓનલી ઝાલર. ધ્યાન રાખજો. હવે આપણે આ બધામાં સુવિકસિત રચના આપણે કઈ ભણવાની છે? તો કે ફેફસા. તો આ બધામાં આપણે મનુષ્યનું શ્વસન તંત્ર ભણવાનું છે. ધ્યાન રાખજો. મનુષ્યનું શ્વસન તંત્ર.
બાજુમાં આકૃતિ તમને આપેલી છે, આ મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ છે. હવે એ પહેલાં આપણે થોડીક બીજી ચર્ચા કરી લઈએ કે જે નીટમાં પૂછાય છે, MCQને ધ્યાનમાં રાખીને. મનુષ્યનું શ્વસન તંત્ર, હવે માનવ શ્વસન તંત્ર હા વહેલું હોય, માનવ શ્વસન તંત્ર. આ માનવ શ્વસન તંત્ર બે ભાગ ધરાવે. આ ટેક્સ્ટમાં છેલ્લે આપ્યું છે, આપણે અત્યારથી જ આવેલી છે. બે ભાગ ધરાવે. એક સંવહન માર્ગ, સંવહન માર્ગ, અને એક વિનિમય ભાગ, વિનિમય ભાગ. શ્વસન તંત્રમાં આવા બે ભાગ છે. પહેલો ભાગ છે ને સંવહન માર્ગ, એ બાહ્ય નસકોરાના છિદ્રથી સ્ટાર્ટ થાય, બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ થઈ અને અંત્ય શ્વાસ વાહિકા સુધી લંબાયેલો હોય. અંત્ય શ્વાસ વાહિકા બાહ્ય નસકોરાના છિદ્રોથી સ્ટાર્ટ થાય અને અંત્ય સૂક્ષ્મ શ્વાસ વાહિકા સુધી લંબાયેલો હોય. શું કામ કરે તું કે હવાને લઈ આવે અહીંયા અને અહીંથી હવાને પાછી બહાર લઈ જાય. સંવહન માર્ગ નથી, સંવહન માર્ગ વાયુઓની આપલેનો માર્ગ. સાંભળજો, અહીંયા વાયુઓનું ક્યાંય વિનિમય ન થાય. વાયુ અહીંથી પસાર થઈ હવે, વળી પાછો અહીંથી પસાર થઈ ગયો, માટે ઓક્સિજન આમ અંદર આવી શકે અને CO2 અહીંથી આમ બહાર જઈ શકે. એટલે એને નામ આપ્યું સંવહન માર્ગ, વહનનો માર્ગ. સાંભળજો, શું કાર્ય કરે તો કે આ સંવહન માર્ગ 3 કાર્ય કરે. એક તો શરીરના તાપમાને, એટલે 37 ± 1 આ તાપમાને વાયુઓનું બાહ્ય નસકોરાના છિદ્રથી અંત્ય શ્વાસવાહિકા સુધી વહન કરાવે, વાતાવરણીય O2, અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2નું અહીંથી બાહ્ય નાસિકા છિદ્રો સુધી વહન કરાવે. તે હવાને ભેજયુક્ત રાખે અને હવામાંના રજકણોથી હવાને શુદ્ધ કરે. ધ્યાન રાખજો. એટલે સંવહન માર્ગના કાર્યો છે. શરીરના તાપમાને વાયુઓનું વહન કરાવે, શરીરના અંદરના ભાગો સુધી વાયુઓનું વહન કરાવે. સંવહન માર્ગ તે હવાને ભેજયુક્ત કરે, જે હવા અંદર ગઈ ભેજવાળી થઈ જાય, એટલે સૂકી હવાનું હોય, સૂકી હવાના પરિણામે અંદરનો ભાગ ફાટી જાય, ભેજવાળો હોય. ભેજવાળી હવાના પરિણામે અંદરની નલિકા હોય, આવરણ હોય, એને નુકસાન ન થાય. પ્લસ ત્રીજું, જે હવા શ્વાસમાં લ્યો છો, જો એ શ્વાસમાં લીધેલી હવામાં કોઈ રજકણ હોય તો એ રજકણથી એ હવા મુક્ત થઈ જાય, માટે રજકણ નાસિકા કોટરમાં ચોંટી જાય અને શ્વાસ નળીમાં અંદર સુધી જઈ શકે નહીં. ધ્યાન રાખજો. એમનું એ બધા કાર્યો સંવહન માર્ગના છે. વિનિમય ભાગમાં કોનો સમાવેશ થાય તો કે વિનિમય ભાગમાં વાયુકોષ અને તેની નલિકાઓ, આ બધા વિનિમય ભાગમાં આવે. આ આખી નળી જેવો ભાગ થયો આ સંવહન માર્ગ. અને વિનિમય ભાગમાં આ વાયુકોષ હોય. ફેફસા આપને ખબર છે, 10મામાં ભણી ગયા છે, લાખો વાયુકોષ્ઠો ફેફસાની સંરચનામાં હોય, એટલે આ વાયુકોષ્ઠ છે. વાયુકોષ્ઠ ફૂફૂસ કોષોથી બનેલી સંરચના છે, એટલે આ બધા ફૂફૂસ કોષો હોય આના રચના. આ રીતે આમ કોષો હોય, આ બધા કોષો જેવી રચના છે. આ કોષ છે, આને ફૂફૂસ કોષ કહેવાય. ધ્યાન રાખજો. હવે એની સાથે સંકળાયેલી આ બધી વાહિનીઓ છે, આ વાહિનીઓ છે, આ બધી એની સાથે સંકળાયેલી. ઓક્સિજન અહીંયા આવે, એ ઓક્સિજન આ વાયુકોષ્ઠમાંથી આ રુધિરવાહિનીમાં જાય. રુધિરવાહિનીમાંથી ઉત્પન્ન થતો CO2 અહીંથી બહાર જાય. ધ્યાન રાખજો. તો આ જે વિનિમય છે એ વિનિમયનું કાર્ય વાયુકોષ્ઠ અને તેની સાથે સંકળાયેલી નલિકાઓ અથવા વાહિનીઓ, તેમની સાથે સંકળાયેલી સંરચનાઓ, એમાં ભાગ લે. હવે આ બધાનું આપણે શરીર, આ બધાની સંરચના આપણે પહેલેથી ભણવાની છે. તો એમાં સૌથી પહેલો ટોપિક સંવહન માર્ગને ધ્યાનમાં રાખીને આપણે લઈએ છીએ. સૌથી પહેલી રચના ભણવાની છે આપણે બાહ્ય નાસિકા છિદ્ર. બાહ્ય નાસિકા છિદ્ર અને સાંભળજો, નાસિકા ગુહા.
પછી બીજો ટોપિક છે નાસિકા કંઠ નળી અને સ્વર પેટી, સ્વર યંત્ર. ત્રીજો ટોપિક છે આપણો શ્વાસ નળી અને ચોથો ટોપિક છે આપણો ફેફસા. ચાર ટોપિકની આપણે અહીંયા સંરચના ભણવાની છે. આકૃતિ અહીંયા આપેલી છે, સમજીએ છીએ આપણે. આમાં ક્યાંય વર્ણનની બહુ જરૂર નહીં પડે, ધ્યાન રાખજો. બાહ્ય નાસિકા છિદ્રોથી શ્વસન માર્ગની શરૂઆત થાય. તમને પૂછાય કે શ્વસન માર્ગ ક્યાંથી શરૂ થાય, તો અહીંથી સ્ટાર્ટ થાય. આ રીતે એક જોડ હોય, બે બાહ્ય નાસિકા છિદ્રો છે. આ બાહ્ય નાસિકા છિદ્રો આપણો ઉપલો ઓઠ છે, એ ઉપલા ઓઠની ઉપરની બાજુએ હોય. ઉપલા ઓઠની એટલે કે ઉપરનો ઓઠ, ઉપલા ઓઠની ઓષ્ઠ, હોઠને ઓષ્ઠ બોલાય વિજ્ઞાનમાં, ઓષ્ઠ. ઉપરી એટલે ઉપરનો, ઉપરી ઓષ્ઠથી એટલે કે ત્યાંથી બાહ્ય નાસિકા છિદ્રોની સર છે. એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો આવેલા હોય ઉપરી ઓષ્ઠની ઉપરની બાજુ. આ બાહ્ય નાસિકા છિદ્રો નાસિકા કોટર મારફતે અથવા નાસિકા માર્ગ મારફતે નાસિકા ગુહા અથવા કોટર માં ખુલે. નાસિકા ગુહા અથવા નાસિકા કોટર. ગુહા એટલે પોલાણ, એટલે નાકના પોલાણ બે થયા. આ નાકના પોલાણમાં નાસિકા ગુહામાં ટેક્સમાં નથી આપ્યું. આ નાસિકા ગુહા ગ્રંથિ અને રોમ ધરાવે. આ ગ્રંથિને પરિણામે હવા ભેજયુક્ત થઈ જાય. માલ્પિધિયન ગ્રંથિ આવેલી હોય નાસિકા ગુહાના સ્તરમાં કે જેમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય. આ શ્લેષ્મને પરિણામે નાસિકા જે કોટર હોય એ ભેજવાળું રહે, ભીનું રહે કાયમ માટે, જે હવાને ભેજયુક્ત રાખે. પ્લસ એમાં રોમ આવેલા હોય. આ રોમ તમે જે શ્વાસમાં હવા લીધી છે એ હવામાંના રજકણો એ રોમમાં ચોંટી જાય. એટલે જે હવા હતી એ હવા રજકણથી મુક્ત થઈ જાય. માટે રજકણથી મુક્ત હવા કોને પરિણામે થાય તો કે રોમને પરિણામે. હવા ભેજયુક્ત કોને પરિણામે થાય તો કે ગ્રંથિને પરિણામે. આ બે કાર્યો ક્યાં થાય તો કે નાસિકા ગુહામાં થાય. માટે અહીંયા આપણે બે કાર્યો જે આપતા હતા ને સંવહન માર્ગના, એ કાર્યો ખરેખર આમને આભારી છે, પણ તમારી ટેક્સ્ટમાં આમનું વર્ણન નથી. આપણને 10મામાં ભણી ગયા હોય. નાસિકા ગુહા છે એ નાસિકા કંઠ નળીમાં ખુલે. નાસિકા કંઠ નળી સાંભળજો. નાસિકા કંઠ નળી શું ધરાવે એટલે નાસિકા કંઠ નળી સ્વર યંત્ર ધરાવે છે. એ દરમિયાન માહિતી આપી કે નાસિકા કંઠ નળી એ માનવ શ્વસન તંત્રનો એવો ભાગ છે કે જ્યાંથી હવા અને ખોરાક બંને પસાર થાય. ખાસ ધ્યાન રાખજો, નીટમાં પૂછાઈ ગયું છે. હવે આ નાસિકા ગુહા થઈ, એ નાસિકા ગુહા ત્યાર પછી નાસિકા કંઠ નળીમાં ખુલે. નાસિકા કંઠ નળી એવો ભાગ છે કે જ્યાંથી ખોરાક નીચે મુખ આવેલું છે, મુખમાંથી ખોરાક પસાર થાય, અહીંથી હવા પસાર થાય. આ બે માર્ગ એક જગ્યાએ ભેગા થઈ જાય, જેને બોલાય નાસિકા કંઠ નળી. હવે નાસિકા કંઠ નળીમાંથી હવાઈ પસાર થતી હોય અને ખોરાકે પસાર થતો હોય, ધ્યાન રાખજો. માટે હવા અને ખોરાકના સંવહનનો માર્ગ જણાવો. એવો માર્ગ જણાવો કે જ્યાંથી હવા અને ખોરાક બે પસાર થાય. તો જવાબ આવે નાસિકા કંઠ નળી. હવે નાસિકા કંઠ નળી છે એ એમને નીચેના ભાગે સ્વરયંત્ર અથવા નાસિકા કંઠ નળી, ધ્યાન રાખજો. નાસિકા કંઠ નળી શ્વાસ, ખાસ ધ્યાન રાખજો. નાસિકા કંઠ નળી એ વચ્ચે શ્વાસ નળી અને નાસિકા કંઠ નળીની વચ્ચે અહીંયા શ્વાસ દ્વાર આવેલું. માટે પોઈન્ટ થયો આપણો કે આ નાસિકા કંઠ નળી. હવે આ નાસિકા કંઠ નળીનો આ ભાગ અહીંયા આવો, વક્ષ બાજુએ અન્નળી આ રે, અને પૃષ્ઠ બાજુએ શ્વાસ નળી. આ છે ભાગ નાસિકા કંઠ નળી. નો સમજાય અહીંયા ધ્યાન રાખજો. નાસિકા કંઠ નળી. હવે નાસિકા કંઠ નળી છે એમના આ ભાગે સાંભળજો, અહીંયા આ જગ્યાએ સ્વરયંત્ર આવેલું હોય, કાસ્થિમય સંરચના આવેલી હોય. એ કાસ્થિમય સંરચના, કાસ્થિમય સંરચના
એટલે કે કાસ્થિમય સ્વર યંત્ર હોય જે ધ્વનિ ઉત્પન્ન કરે એટલે એને બોલાય સ્વર પેટી. હવે સ્વર પેટી જ્યાં હોય ને એની નીચેના ભાગે આવી સંરચના હોય. સાંભળો, આને બોલાય નાસિકા, આને બોલાય ઘાટી ઢાંકણ. હવે રચના અહીંયા નથી આવી, અને ડાયરેક્ટ આપેલું છે આ રીતે. હવે આ ઘાટી ઢાંકણ અને એની નીચે હોય એ શ્વાસ દ્વાર હોય. આ શ્વાસ દ્વાર છે. શ્વાસ દ્વારથી શ્વાસ નળી સ્ટાર્ટ થઈ, તમે જોઈ શકો છો. હાલો, ક્લિયર? આખી અહીંયા રચના થઈ ગઈ. હવે શું આપણે ચર્ચા કરીએ છીએ તો કે નાસિકા કંઠનળી શ્વાસ દ્વાર મારફતે કેમાં ખુલે? તો કે શ્વાસ નળીમાં ખુલે. જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે ખોરાક ચાવવાની ક્રિયા પછી ગળવાની ક્રિયા થાય. એ ખોરાક ગળવાની પ્રક્રિયા દરમિયાન આ કાસ્થિમય રચના છે એ ઘાટી ઢાંકણ શ્વાસ દ્વારને બંધ કરી દે, જેને પરિણામે ખોરાક ક્યાં ન જાય તો કે શ્વાસ નળીમાં ન જાય, અને ખોરાક ક્યાં વયો જાય તો કે અન્નનળીમાં વયો જાય. આ અન્નનળી છે, ધ્યાન રાખજો. આમ ઘાટી ઢાંકણોનું કાર્ય શું છે તો કે ખોરાક ગળવાની પ્રક્રિયા દરમિયાન શ્વાસ દ્વારને બંધ કરવું, જેથી ખોરાક શ્વાસ નળીમાં ન જાય. નાસિકા કંઠનળીમાં બીજો એક કયો વિસ્તાર હોય તો કે કાસ્થિમય સ્વર યંત્ર નાસિકા કંઠ નળીના વિસ્તારમાં આવે, જે ધ્વનિ ઉત્પન્ન કરે છે એટલે એને બોલાય સ્વર યંત્ર. શ્વાસ દ્વાર ક્યાં હોય તો કે શ્વાસ નળીની ઉપર હોય. શ્વાસ દ્વાર કોના વડે ઢંકાયેલું હોય તો કે કાસ્થિમય ઘાટી ઢાંકણ વડે ઢંકાયેલું હોય. આ ઘાટી ઢાંકણોનું શું કાર્ય તો મેં તમને કહી દીધું. હવે આવશે શ્વાસ નળી. શ્વાસ નળી સીધી નળી છે, ધ્યાન રાખજો. આ શ્વાસ નળી મધ્ય ઉરસ, આને ઉરસ બોલાય, નીચે આને પેટ બોલાય. ઉદર આ ઉરસ માટે આપણા ફેફસા છે ને એ ઉરસના વિસ્તારમાં છે. ઉરસ પ્રદેશ, ફેફસા ઉરસ પ્રદેશમાં છે. તમે જાણો છો ઉરોદર પટલ 10મામાં પણ ભણી ગયા છો. ઉરોદર પટલની નીચેનો વિસ્તાર ઉદર અને એની ઉપરનો વિસ્તાર ઉરસ. ઉરોદર પટલ મારા ધડ પ્રદેશને બે ભાગમાં આવે છે. ઉરોદર પટલની ઉપરનો ભાગ ઉરસ છાતી, ઉરોદર પટલની નીચેનો ભાગ ઉદર પેટ. ધ્યાન રાખજો. માટે હવે એમને ખબર પડી જાય કે ફેફસા ક્યાં છે તો કે ઉરસ પ્રદેશમાં. હરી ધ્યાન રાખજો, આ ઉરોદર પટલની ઉપર છે. હવે શ્વાસ નળી છે એ લાંબી નલિકામય રચના છે. આ શ્વાસ નળી ઉરસ પ્રદેશના મધ્યમાં આવે, મધ્ય સુધી લંબાય, અને ઉરસ પ્રદેશમાં આવેલી 5મી ઉરસ્ય કશેરુકા જે પાછળ છે, કરોડ સ્તંભની રચના છે. એટલે ઉરસ પ્રદેશમાં શ્વાસ નળી એટલે અહીંયા 5મી ઉરસ્ય કશેરુકા હોય. 5મી ઉરસ્ય કશેરુકાએથી શ્વાસ નળી બે ભાગમાં વેચાઈ જાય. એ દરેક ભાગને બોલાય, સાંભળજો, દરેક ભાગને બોલાય શ્વાસ વાહિની. આ રહ્યું નામ આપ્યું છે, પણ એને પ્રથમ બોલાય પ્રાથમિક શ્વાસ વાહિની. પછી એ શ્વાસ વાહિની બંને બાજુના ફેફસામાં જાય. આ જમણી બાજુનું છે, આ ડાબી બાજુનું છે. આ આર અને આ એમ, ધ્યાન રાખજો. ત્યાં જઈ અને ફરી પાછું દ્વિતીયક અને તૃતીયક શ્વાસ વાહિનીમાં જ વહેંચાય. જેમાં તૃતીયક શ્વાસ વાહિની એ નાની નાની કેપેલરી, નાની નાની શાખાઓમાં વિભાજિત થાય, જેને બોલાય શ્વાસ વાહિકા. શ્વાસ વાહિકા ફરી પાછી નાની નાની શાખાઓમાં વિભાજિત થાય, જેને બોલાય અંત્ય શ્વાસ વાહિકા. આ અંત્ય શ્વાસ વાહિકા હવે વાયુકોષ્ઠમાં ખુલતી હોય યાર, અને અહીંયા નાની નાની શ્વસન નલિકામાં રૂપાંતરિત થાય. આ વાયુકોષ્ઠ સાંભળજો કે જે ફેફસાનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શા માટે તો કે શ્વાસોશ્વાસની ક્રિયા કોના મારફતે થાય? વાયુકોષ્ઠ મારફતે થાય.
આ ફેફસાની રચનામાં લાખોની સંખ્યામાં વાયુકોષ હોય અને એ વાયુકોષો વાયુઓના વિનિમય સાથે સંકળાયેલા હોય, ધ્યાન રાખજો. માટે આ વિનિમય ભાગ હું આમે બોલી શકું વાયુકોષ. આ આવે મુદ્દો ખાસ વાયુકોષ. આખો ટોપિક થઈ ગયો. ઘણાને હજી ન ખબર પડતી હોય તો આયા ધ્યાન રાખજો. આ છે શ્વાસ નળી. શ્વાસ નળી આગળ વધે, પાછમી ઉરસ્ય કશેરુકાથી બે ભાગમાં વહેંચાય. આને બોલાય પ્રાથમિક શ્વાસ વાહિની. પ્રાથમિક શ્વાસ વાહિની ફેફસામાં જાય અને અહીંયા દ્વિતીયક સાંભળજો, વળી પાછી અહીંયા બે શાખામાં વહેંચાય. જો જમણી બાજુનું ડાબી બાજુનું ફેફસું હોય તો એની બે શાખા થાય, આ દ્વિતીયક. એ વળી પાછી નાની નાની શાખાઓમાં વહેંચાય. ધ્યાન રાખજો. આયા તો આ પ્રાથમિક શ્વાસ વાહિની થઈ, આ દ્વિતીયક થઈ, આ તૃતીયક થઈ. ધ્યાન રાખજો. બે ખંડ પ્રાથમિક શ્વાસ વાહિની એક જ, બે બાજુ એક એક હોય. હવે પ્રાથમિક શ્વાસ વાહિની કયા ખંડમાં જાય છે ને કઈ ખંડની છે ને એને ધ્યાનમાં રાખીને એના ભાગ પડે. ડાબી બાજુનું ફેફસું બે ખંડમાં વહેંચાયેલું હોય, જમણી બાજુનું ફેફસું ત્રણ ખંડ હોય. આવા ખંડ હોય, ધ્યાન રાખજો. માટે અહીંયા ત્રણ ખંડ થયા, અહીંયા બે ખંડ થયા. માટે ડાબી બાજુની છે તો ડાબી બાજુની પ્રાથમિક શ્વાસ વાહિની બે ખંડમાં વિભાજિત થયા. ત્યાર પછીની જે દ્વિતીયક શ્વાસ વાહિની છે એ એમના ખંડ પૂરતી જ મર્યાદિત હોય. એક અમુક અહીંયા હોય ને બાકીની અહીંયા હશે, એટલે એમના ખંડ પૂરતી મર્યાદિત છે. એટલે આ બધી તૃતીયક છે, આ તૃતીયક છે. હવે ત્યાર પછીની તૃતીયક શ્વાસ વાહિની છે એ ફરી પાછી નાની નાની શાખાઓમાં વિભાજિત થાય, જેને બોલાય શ્વાસવાહિકા. શ્વાસવાહિકા. એ શ્વાસવાહિકા ફરી પાછી નાની નાની શાખાઓમાં વિભાજિત થાય અને જે વાયુકોષ્ઠમાં અંત પામે. ધ્યાન રાખજો. એટલે આ બધા વાયુકોષ્ઠ છે. માટે આને બોલાય અંત્ય. આખે આખી સંરચના થઈ ગઈ તમારી પાસે. શ્વાસ નળી, પછી પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા અને અંત્ય શ્વાસ વાહિકા જે વાયુકોષ્ઠમાં અંત પામે. આમ ફેફસા છે ને, ફેફસા એ કોનાથી ફેફસા કોના બનેલા હોય તો કે શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓનું ઝાડું અને વાયુકોષ્ઠ આ ત્રણેયને ભેગા કરી દો એટલે કઈ રચના બને તો કે ફેફસા. ફેફસામાં શું શું છે તો જો અંદર કોણ છે તો કે શ્વાસ વાહિની છે, પછી શ્વાસ વાહિકાઓ છે એનું ઝાડું હશે અને વાયુકોષ્ઠ હશે. ફેફસા એક જોડ હોય, મનુષ્યમાં એક જોડ ફેફસા આવેલા હોય. આ ફેફસા ઉરસ્ય ગુહામાં આવેલા હોય. સાંભળજો. આ ફેફસાની ફરતે બે આવરણ હોય, બહારનું આવરણ હોય અને અંદરનું આવરણ હોય. બાહ્ય આવરણ, અંતઃઆવરણ. બાહ્ય આવરણ હોય ને એ પીળી તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય જે સ્થિતિસ્થાપક હોય. અને આ બાહ્ય આવરણ મારી આ ઉરસ્ય ગુહા હોય એની હારે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય, ટચ થયેલું હોય. અંદરનું આવરણ હોય જે મુક્ત હોય, ફેફસાને આંતરિક રીતે ઘેરે અને જે લાદીસમ અધિચ્છદનું બનેલું હોય, અંતઃઆવરણ. બે આવરણની વચ્ચે પ્રવાહી ભરેલું હોય. આ પ્રવાહી ઘર્ષણ નિરોધક તરીકે વર્તે, એટલે કે ફેફસા સંકોચન અને વિસ્તરણ થતા હોય એ દરમિયાન એ ઘર્ષણ નિરોધક તરીકેનું કાર્ય કરે, એટલે ઘર્ષણને ઘટાડવાનું કાર્ય કરે. ફેફસા ઉરસ્ય ગુહામાં આવેલા એક બંધ કોથળી જેવી રચના છે. આ ઉરસ્ય ગુહાની આગળની બાજુ ઉરોસ્થિ નામનું હાડકું હોય, આગળ છાતીનું હાડકું જેને કહે આ રીતે. પાછળની બાજુએ કરોડ સ્તંભ હોય, સાઈડમાં બધી પાસળી હોય. ધ્યાન રાખજો, 10મામાં ભણી ગયા છો, પાસળી, રિપ્સ. અને નીચેની બાજુએ ઉરોદર પટલ આવેલું હોય જે આકૃતિ દેખાય છે. અરે આમ ચાર બાજુ મેં તમને કહી, ચાર બાજુ કહી દીધી. આગળ ઉરોસ્થિ, પાછળ કરોડ સ્તંભ, નીચે ઉરોસ્થિ, નીચે ઉરોદર પટલ અને સાઈડમાં પાસળી. આમ ફેફસા હવાથી ચુસ્ત ઉરસ્ય ગુહામાં આવેલી સંરચના છે. આ ફેફસાની રચનામાં લાખોની સંખ્યામાં વાયુકોષ્ઠ હોય. વાયુકોષ્ઠ
એ ફેફસાનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. વાયુકોષ્ઠની રચનામાં ફૂફૂસ કોષો વયાર્યા અને તેની બહારની બાજુએ કેશિકાઓનું જાળું કે જ્યાં વાયુઓની આપ-લે થતી. ખાસ એક વિશેષ નોંધ દેવાની છે કે વાયુ ફેફસા છે એ ફેફસા ક્યાં છે તો કે ઉરસ્ય ગુહામાં છે. હવે ઉરસ્ય ગુહાના કદમાં થતો ફેરફાર ડાયરેક્ટ ફેફસાના કદ પર અસર કરે, કારણ કે આપણે પોતે ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. માટે ફેફસાના કદમાં ફેરફાર કોને આભારી છે તો કે ઉરસ્ય ગુહાના કદને આભારી છે. માટે ઉરસ્ય ગુહાના કદની સંરચના એવી હોય કે એમાં થતા ફેરફારને પરિણામે આ ફેફસાના કદ પર ફેરફાર થાય અને એને ધ્યાનમાં રાખીને શ્વાસોશ્વાસની ક્રિયા થાય. હવે 10મામાં મળી ગયા કે શ્વાસની ક્રિયા દરમિયાન ઉરસ્ય ગુહાનું કદ વધે, તો જેને પરિણામે એમાં રહેલા ફેફસા ઉપર ગુહામાં રહેલા ફેફસા ઉપર દબાણ ઘટે. તો વાતાવરણની હવા સામાન્ય પ્રસરણના નિયમ અનુસાર જ્યાં વધુ હોય ત્યાંથી ઓછા તરફ જાય. તો વાતાવરણમાં વધારે છે, ફેફસામાં ઓછી હશે, એટલે વાતાવરણની હવા ફેફસામાં ધકેલાઈ જાય, એટલે ફેફસાના કદમાં વધારો થાય. કારણ કે જગ્યા છે જ, ઉરસ્ય ગુહાનું કદ વધ્યું છે. એકાએક થોડાક સમય પછી ઉરસ્ય ગુહાનું કદ ઘટે તો કદમાં મોટા થયેલા ફેફસા ઉપર દબાણ લાગે. એ દબાણને પરિણામે વાતાવરણની ફેફસામાં રહેલી CO2 યુક્ત હવા બહાર નીકળી જાય. આમ શ્વાસોશ્વાસની પ્રક્રિયા આ ઉરસ્ય ગુહાના કદમાં થતા ફેરફારને આભારી છે. માટે આપણી ઉરસ્ય ગુહામાં હવા ચુસ્ત એક જોડ ફેફસા આવેલા હોય. માટે ફેફસાના કદમાં ફેરફાર ઉરસ્ય ગુહાને આભારી છે, કારણ કે આપણે પોતે ડાયરેક્ટ ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. હવે અહીંથી આપણો એના પછીનો ટોપિક છે, આખું શ્વસન તંત્ર ભણી ગયા. એમાં એક હવે નોંધ દેવાની છે, સાંભળવું. શ્વાસ નળી, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, શ્વાસવાહિની અને શ્વાસવાહિકા. ધ્યાન રાખજો, શ્વાસવાહિકા અને હજી આગળ લ્યો તો અંત્ય શ્વાસવાહિકા. આ હોતે આ બધાયમાં શું આવેલી હોય તો કે સી આકારની અપૂર્ણ કળીમય રચના હોય. આવી સી આકારની હોય, આખીનું હોય. અમારી આકૃતિ ખોટી છે, આમ હોય સી આકારની. જોજો આ રચના આમ હોય, બસ સી આકાર. સી આકારની અપૂર્ણ કળીમય રચના આવેલી હોય. સી આકારની અપૂર્ણ કાસ્થિમય કળી આ બધા એમાં આવેલી હોય. શ્વાસ નળીમાં છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક શ્વાસવાહિનીમાં છે અને શ્વાસવાહિકા આમાં આવેલી હોય. ખરેખર અંત્ય શ્વાસવાહિકામાં હોય જ, પણ તમને ટેક્સ્ટમાં નથી આવી, ધ્યાન રાખજો. શું કરે તો કે શ્વસન માર્ગ હોય ને એને ભેગો ન થવા દે, શ્વસન માર્ગને રૂંધાતો અટકાવે, જેથી શ્વસન માર્ગ ખુલ્લો જળવાઈ રહે અને વાયુઓની આપ-લે સરળતાથી થયે. આપને ખબર જ છે કે બાહ્ય નાસિકા છિદ્રથી અંત્ય શ્વાસવાહિકા સુધીનો માર્ગ સંવહનનો માર્ગ છે. તો આ માર્ગ બંધ ન થાય એ માટે એ માર્ગની અંદર સી આકારની અપૂર્ણ કાસ્થિમય કળી જેવી રચના આવેલી હોય કે જે શ્વસન માર્ગને રૂંધાતો અટકાવે. ધ્યાન રાખજો. આ પૂરું આખું શ્વસન તંત્ર થઈ ગયું. હવે એના પછીનો ટોપિક આપણે ભણશું શ્વાસોશ્વાસની ક્રિયા, કે જેના બે તબક્કા છે, કે જેના બે ભાગ છે. એક પેલો ભાગ છે એ શ્વાસ અને બીજો ભાગ છે એ ઉચ્છ્વાસ, જે આપણે ખબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં એના પછી એમની ચર્ચા કરશું. લખીને તૈયાર કરજો, પોઈન્ટ પાડીને તૈયાર કરજો. આકૃતિ આને યાદ રાખવાની. ક્યારેક નીટમાં એવું થાય કે આપેલ આકૃતિમાં એ અને બી ના નામ જણાવો, આવું પૂછાય. આપેલ આકૃતિમાં આ એ અને બી, તો એ ને બી ને ધ્યાનમાં રાખીને તમારે જવાબ દેવાનો છે. ઘણીવાર ન પણ આવડે, ભૂલાઈ પણ જાય, આકૃતિ યાદ ન રાખ્યું હોય, આમ ગોખતા હોય તો આવા MCQ હાવ ઇઝીલી છતાંય ના આવડે. ધ્યાન રાખજો. માટે એ તમને ખબર છે ઘાટી ઢાંકણ છે, બી તમને ખબર છે સ્વરયંત્ર છે. હાવ ઇઝીલી આવા પ્રશ્ન છે, છતાંય ના આવડે. માટે અહીંયા આકૃતિને પણ ધ્યાનમાં રાખવાની, દોરવાની. ફેફસાની વધારે માહિતી આપી નથી, છતાંય કહી દઉં તમને. એક જોડ ફેફસા હોય,
ડાબી બાજુનું ફેફસું અને જમણી બાજુનું ફેફસું. જમણી બાજુના ફેફસાના 3 ખંડ હોય, જેમાં એક આડી ખાંચ હોય, અનુપ્રસ્થ ખાંચ અને એક આડી ખાંચ હોય. એથી એના 3 ભાગ પડે. અહીંયા માત્ર આડી ખાંચ હોય, ત્રાસી ફાટ હોય, ત્રાસી આડી કે અનુપ્રસ્થ ખાંચ ન હોય, એટલે આના 2 ભાગ પડે. માટે આપણું ડાબું ફેફસું દ્વિખંડી છે, જમણું ફેફસું ત્રિખંડી છે, ધ્યાન રાખજો. આ ઉપરાંત ડાબું ફેફસું છે, ત્યાં એક ખાંચ આવેલી હોય ડાબા ફેફસામાં, જેને હૃદ ખાંચ બોલાય. એ જગ્યાએ હૃદય આવેલું હોય. માટે જમણી બાજુની સાપેક્ષમાં ડાબી બાજુનું ફેફસું જરાક નાનું હોય કદમાં, પણ હવા સરખી જ ભરાય, ધ્યાન રાખજો. અહીંયા હૃદ ખાંચ હોય, એને બોલાય હૃદ ખાંચ, કે જ્યાં હૃદય આવેલું. હવે અહીંયા જમણી બાજુના ફેફસામાં ન જોવા મળે, ખાસ ધ્યાનમાં રાખજો. આ વધારાની માહિતી. અહીંયા જે બંને બાજુ પ્રાથમિક શ્વાસ વાહિની આવી, બંને બાજુની પ્રાથમિક શ્વાસ વાહિની ફેફસામાં આવી. હવે જો ડાબી બાજુના ફેફસામાં આવે, જમણી બાજુના ફેફસામાં જે આવે એ 3 ભાગમાં આવે છે. માટે દ્વિતીયક શ્વાસ વાહિની અહીંયા 3 થઈ. પછી દ્વિતીયક શ્વાસ વાહિની કેમાં વેચાય? તો કે નાની નાની શાખાઓમાં ત્યાં વેચાય. એ બધાને બોલાય તૃતીયક. હવે અહીંયા ન જાય ક્યાંય, એના ખંડ પૂરતી જ હોય. માટે તૃતીય શ્વાસ વાહિકાને, તૃતીય શ્વાસ વાહિનીને ખંડમય હોતે બોલે, ખંડમય શ્વાસ વાહિની. એના ખંડ પૂરતી જ હોય. આ 2 ખંડ હોય, ધ્યાન રાખજો. તો 2 ખંડને ધ્યાનમાં રાખીને. ત્યાર પછી નાની નાની વાહિનીઓમાં વેચાય, જેને આપણે કીધું શ્વાસ વાહિકા. એ શ્વાસ વાહિકા ખૂબ જ નાની નાની સૂક્ષ્મ વાહિનીઓમાં વેચાય, જેને બોલાય અંત્ય શ્વાસ વાહિકા. અને જ્યાં વાયુ કોષ્ટ આવેલા હોય, ખાસ ધ્યાનમાં રાખજો આકૃતિ. હલો, ક્લિયર? નેક્સ્ટ હવે શ્વાસોશ્વાસની ક્રિયા ભણીએ આગળ.